હોય, લંપટ હોય, નિર્લજ હોય, આવાને આરી બેસીએ તો કુડાની સાથે કુડા કહેવાય. હાથે કરીને લાજુ લૂંટાય. એમાં પોતાની જાય એમાં પોતાની જાય. આવા દોરંગા ભેળા રે કદી નવ બેસીએ. ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં આમ બોલે ઘડીકમાં આમ બોલે. કોઈ ઢંગ ધડો નહીં. એ ક્યારે હું કરી નાખે એનું કોઈ નક્કી ન હોય. ઘડી ઘડી રંગ સડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વેરાગી બની જાય. ઘડીકમાં વૈરાગમાં આવી જાય. અરે જોવે એટલું લઈ જા, તારા માટે જ છે. પણ લઈ આવો ને પછી વાહેથી પીસો કરે, તમારી મિલકત લૂંટવાની કોશિશ કરે. આને નામ દોરંગા કહેવાય. ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દોરંગા એ ભેળા રે કદી નવ બેસવું રે. એમાં પોતાની વહી જાય. આવા નિશ નરકમાં કદાપી લઈ જાય. આને સંતોએ નીશ કીધા. એવા નીચની હારી બેહાઈ જાય તો નરકમાં પણ હેકીને લઈ જાય. કોડું કામ કરાવે. સંતોની વાત ખરેખર ધ્યાનમાં આજે નહીં તો કાલે લેવી જ પડશે. કોઈ સત્તાથી સંપત્તિથી જીવી શકાતું નથી. કારણ કે કારે કોણ દાળ નાખે એનું કોઈ નક્કી હોય જ નહીં. નરકમાં લઈ જાય રે જી. દોરંગાની ભેળા રે કદી નવ બેસવું રે. ઘડીકમાં એ ગુરુને ઘડીકમાઈ શેલકારે.
ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં શેલકારી ઘડીકમાં પીર થઈને એ પૂજાય રે ઘડીકમાં ગુરુ બની જાય ટીલાય ભૂમી નાખે જો પાછા શેલાય થઈ જાય. આપણે ભાઈ આમાં નો આલી હાલો આપણે શેલા બરાબર છે. આવાને ઉપદેશ ન અપાય. ઉપદેશ કોઈ નાની વાત છે જ નહીં. ઉપદેશ જીવન મરણનો સોદો છે. ભલા માણસ 84 લાખ જન્મમાંથી મુક્ત કરે એને ઉપદેશ કહેવામાં આવે. ઘડી ઘડી પશુ અવતાર થાય, પક્ષી અવતાર થાય, જળાશયના જીવ થાય, નર્કની અંદર જાય. આને 84 કહેવામાં આવે છે. 84 20 લાખ જળની અંદર જે જીવ જંતુ છે એ 4 લાખ ખાણી છે. અને બીજી 30 લાખ ખાણી પલના જીવ છે કે પવન અડે અને મૃત્યુ થાય, પવન અડે અને મૃત્યુ થાય. પક્ષી ખાણી જેને ઈંડ ખાણી કહેવામાં આવે છે એવી 20 લાખ. અને પંખી પશુ ખાણી ઈ પણ 20 લાખ. 10 લાખ મનુષ્ય અલ્પ ખાણે. 10 લાખ મનુષ્યો અલ્પ ખાણીના જીવ જેમ જ જીવી રહ્યા છે. કારણ કે પ્રાણ પોતાનો નાભી સુધી પોગવા દેતા નથી. પોતાનો જો પ્રાણ નાભીએ જાય તો 125 વર્ષની આવરદા થાય. પણ કલેજામાં પોગવા ન દે. આવું જીવન કરી નાખ્યું છે. ધૂળ ધાણે કરી નાખ્યું. ખોટી કલ્પના ઊભી કરી અને માનવ 84 માં જાય છે. આવું મહાપુરુષો આપણને કહીને ગયા. આમાંથી વસવું હોય તો કોઈ પણ ગુરુની પાસે જવું જ પડશે. આજે નહીં તો પછી. એ 100%ની વાત છે. ગુરુ બનીને બેઠો તે વાત કરું એવી વાત નથી. મારે કોઈ સેવક કરવાની કોઈ પણ જરૂરી નથી. પણ હાસુ સમજાવવા માટે નીકળ્યા. સમજે તો ઠીક છે, નીકળી એની મોજ પ્રમાણે ભલે જીવે. ક્યાં લગી આ શ્વાસો એક દી તૂટવાનો છે એ વાત પાક્કી છે. પછી આપણું કોણ? નો મિલકત ટેકો આપે, ન માવતર, કુટુંબ, પુત્ર, પત્ની, પરિવાર કોઈ ટેકો આપી ન શકે. કે શ્વાસા જ્યારે ખૂટે ને ત્યારે કોઈનું કોઈ હોતું નથી. ત્યારે પરમાત્મા સિવાય કોઈ હોય જ નહીં. એટલા માટે હાથ જોડી અને સંતો પોકારે કે પરમાત્માનું હારી હારી ભજન કર્યો, એકલું આવું નહીં કરતા. એટલા માટે થઈ અને મહાપુરુષો આપણને વાર વાર સમજાવે કે ભાઈ આવું નહીં કરતા, આવું નહીં કરતા. થોડું જાજુ કરો. આધી મેં આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. કરોડો અપરાધ સંતને શરણે દાવને ક્ષમા થઈ જાય. એટલું કરજો, વધારે કરો નહીં તો કાંઈ નહીં.
વધારે ટાઈમ ન હોય તો કાંઈ નહીં, પણ ખાટલામાં હોય ત્યારે 5 નામ લઈ લેજો. 5 જ, ફક્ત 5. પાસે 5 તત્વનું જે દેહ બન્યું ને એ પાસે 5 તત્વને પૂગી જાહે. પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ ને વાયુ. આ પાસે 5 ને 5 નામ અડી જાહે ને તો એ ભવનું કલ્યાણ થઈ જાહે. એટલું કરજો અને એનો તમને લાભ થાય. એમાં કોઈ પૈસાની જરૂર નથી, કોઈ સમયની જરૂર નથી, એમાં કોઈ ટેમ ટેબલની કોઈ જરૂર નથી. હાલતા ચાલતા બેસતા ઉઠતા લઈએ હરિકા નામ. એ માલિક, કોઈ દેવને દાનવને પગે લાગવા જાવ તો કહેજો મારા કરોડો ગુના ક્ષમા કરજો પ્રભુ. એટલા હૃદયથી બોલશો તો ક્ષમા થઈ જાય. બાકી કોઈ બીજા કરી નહીં શકે. દેવ અને સારો મનુષ્ય, સદગુરુ 3 સિવાય કોઈ ક્ષમા કરી જ ન શકે. માટે એટલું કરવાનું. અને નુકરાની આરી ન બેહાય તો વધારે સારું. નુકરા કોને કહેવાય? ગુરુ નથી એને નુકરા નહીં કહેવાના, પણ જે સમજે અને અવળાય કરે, બીજાનું ખરાબ ઈચ્છતા હોય, સપને હારું ન જોતા હોય અને તમારું હારું દેખીને દિલમાં લાગે લાય હરીને ભજવાથી હું થાય. થોડું એવું લઈ અને મંદિરમાં જાય પણ હગા ભાઈનું હારું દેખતા અંતરમાં લાગે લાય હરીને ભજવાથી હું થાય. નહીં, નિખાલસ ફૂલ જેવા બની જાઓ અને જોવો તમારો પરિવાર, તમારા ઘરની રોશની, તમારા જીવનની બરાબરની સમજણ, આ બધું આવે તો જ બકે મને યાદ કરજો. આપણે આ જરૂર છે. રામ અને કૃષ્ણ દેવતાઓ આયા જન્મીને ગયા. સાધુ સંતો દુનિયામાં બહુ છે અને બહુ સમજણ આપે છે, પણ કોઈને ગળે ઉતરતી નથી. એનું એક જ કારણ છે, જે ખાતાનો જીવ એ ખાતામાં જ જાહે એવું અમને દેખાય. માટે ભક્તિ ન થાય તોય હાલશે, અરે મંદિરે નહીં જાવ તોય હાલશે, પણ તમારે ઘરે માત પિતા હોય એને વંદન કરજો, એને પગે લાગીને જાજો. અને જો આખો દીમાં જો કાંઈ તમારું અમંગળ થાય તો મને કહેજો. જીવતા જાગતા દેવ માત પિતાથી વધારે દુનિયામાં કશું છે. मात पिता गुरु अपना पसी लइए अलख पुरुष का नाम. माता ने पिता रक्त बूंद का दाता से भला मानस. 50,000 ना कूचरानी जग्या से आ गाड़ी में माता पिता नी जग्या नहीं. जवो तो खरा. संतो दुखी न थाय तो हूँ थाय. खोटू नहीं लगाड़ता हो, ये बेहारता हो, खोटू नहीं लगाड़ता. आमा तो हमारी भाषा थोड़ी कड़वी होय छे. केम के લીમડાનું પાણી છે ને એ દર્દ ઊભું ન કરે, દર્દને મટાડે. એ હોય કડવું, એ દર્દને કાપી નાખે. એ વાત પાકી જ છે. ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં શેલ કરે. એ ઘડીકમાં પીર થઈને પૂજાઈ
જાય રે આવા દોરંગા ભેળા રે કદી નવું બેસીએ એમાં પદ પોતાની વહી જાય રે દોરંગા ભેળા કદી નવું બેસું કાને ક્રોધીને કપટી લાગશું કાની ક્રોધીને કપટી લાગશું રે ઈ તો પારકા દુઃખમાં નહીં દુખાય રે દુઃખમાં કદી નહીં દુખાય રે આવા દોરંગા એ ભેળા કદી નવું બેસું નિષતો નક્કી નરકમાં લઈ જાય રે ગુરુના પ્રતાપે દાસી જીવન બોલ્યા ગુરુના પ્રતાપે દાસી જીવન બોલ્યા રે માટે દોરંગાની એ ભેળા રે કદી નવું બેસજો બેસજો રે મહામંત્રનો મહિમા
ઋષિ મુનિ જપે નો જાપ આય હરિને તેદી નોતા શાર વેદ મારે આ વાણી માર્ગુંડ મહામુનિની જેની અગમ નિગમની વાત કરી કે ધરતી નહોતી આકાશ નહોતું નહોતા નવલખ તારા મહાદેવજી કા જન્મ નહોતા કેવી વાત છે ભલા માણસ કેમ આ નક્કી થાય જેને જેને ગુરુ શરણ મળ્યું એને જ આ વાત નક્કી થાય બાકી થાય એવી સહેજ નહીં આપણે તો રામાયણમાં ભારતમાં ગીતામાં બાઇબલમાં પુરાણમાં અટવાણા છીએ પણ વાત તો કઈક બહુ અલગ બતાવે છે મહાપુરુષો બતાવે છે ગુરુજી મારા તેજી ધરતી એ મહિને રે આકાશ પચાસી કરોડમાં હતું પાણી રે જેદી નહોતા આ જૂની વાતો બાપા ચંદ્રને નિરંજને વસન દીદી ધૂરે આશ્રમ મંત્રનો એ મહિમાઈ આય વખાણો બ્રહ્મના વેદમાજી ઋષિ મુનિઓ જપે ના જાપ તેજ હરિ નોતા શાર વેદ મારે ગુરુજી મારા અસલ યુગમાં નહોતો રે આધાર કોઈ આધાર નહીં નિરાધાર નિર્ગુણ કોઈ સગુણ નહીં
ત્યારે કોણ હતું? ત્યારે પહેલા મેં જે વાત કરી ઈ છે અને હજી છે અને રહેવાનો છે. આની ઉપરથી અનંત યુગ કાકભૂષણજી નીલગિરી પર્વત ઉપર બોલી ગયા. ગરુડજીને ઉપદેશ આપતી વખતે એની વાત કરી છે કે હું 27 કલ્પથી અહીંયા બેઠો છું. કોણ બેઠું? કાકભૂષણજી. ખરેખર એ તો નિશાન આપ્યું છે, કાગનું નિશાન આપ્યું. આજે 27 કલ્પતા હું ને તમે પણ સહી, પણ એની ખબર નથી, કાલની જ ખબર નથી. તો 27 કલ્પની વાત તો બાજુમાં રહી ગઈ. આટલી બધી ભૂલ પડી ગયેલી છે. 4 જુગે એક ચોકડી, એક યુગ સતયુગની વાત કરું, 72 કરોડ 96,000 વર્ષનો આ સૃષ્ટિ રસાણી એની વાત કરું. આની રચના થઈ ઈ વાત છે. એક યુગ 72,36,000 વર્ષનો. એક યુગ 32,31,000 વર્ષનો. અને કળિકા 12,60,000 વર્ષનો. મહાપુરુષોની ગણતરી છે, મારી નહીં. અહીં એનો સરવાળો છે. તો 4 જુગે એક ચોકડી, 4 ચોકડી એક કલ્પ, એવા 27 કલ્પ આ ધરતીને થયા છે. હવે જેને સરવાળા કરવા એ કરી દો. અને તમારા સુવાસા એ પણ માં ગંગા સતી એ મૂકેલા જ છે. એના સરવાળાની કોઈને ખબર નહીં હોય. તમારી આયુષ કેટલી લાંબી છે? માત્ર ને માત્ર 16 આંગળ ને એક રતી. આ શું વાંચો? અહીંથી 16 આંગળ ને એક રતી ઉપર ગયો ને વટી ગયો એટલે ગયો. 16 વાલ ને એક રતી એટલે 16 સ્વરનો મંત્ર ગુરુ મહારાજ એટલે આપે છે. કઈ ખોટો આપતા નથી. આ મંત્ર એક વખત જો તન મન ધન થી હૃદય થી બોલાઈ જાય ને તો આકાશના કડાકા મળે થવા. પણ મન ક્યાંક ને મંત્ર ક્યાંક, કઈ બધું કમેળમાં હાલે એટલે કામ થતું નથી. એટલે જો આ મહામંત્ર જે છે 16 અક્ષરનો મહામંત્ર હોય, 16 તમારો સ્વર હોય. તમારો સ્વર જે હાલે છે 16 માત્રાને લઈને હાલે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં જાય છે. એ વાત પાકી છે. આ સરવાળા બધા મહાપુરુષોના છે. પિંડે શું બ્રહ્માંડે. એટલે માટે સંતોએ આ બધા સરવાળા કરીને આપણા હાથમાં આપ્યા. પણ સમજાણું નહીં. ગુરુ મેળે કર્યા. ગોકળનાથ ગઢાબળ જાને નાખી નાથ, ધન હરે ધોખો કરે. આવા હલે હું મારે પૈસા લઈ લેશે કોપાયથી. અહીંયા આ કરવું ને અહીંયા આ કરવું ને અહીંયા આ કરવું, પછી વાતમાં કાંઈ નહીં. આવું મત કરો. વાત આપો, પૂરેપૂરી આપો. ક્ષમતા હોય એટલી વાત આપી દો એને કે ભાઈ જો આનું આમ ને આનું આ, આનું આ. અને મહાપુરુષોના પુરાવા લઈને આપો. ખિસ્સામાંથી કાઢીને આપવાનું નહીં. એ ખોટું પડે. મારું ક્યાં સુધી હાલે? ઓલા દરવાજા સુધી નો હાલે. ત્યાં મારા વિશમાં રોકી લે કે ભાઈ આ વાત ખોટી છે. પણ સંતનો પુરાવો હોય તો કોઈની તાકાત બારી વાત છે અને ખોટી કોઈથી કહેવાય જ નહીં. સંતનો મત લઈને જ હાલવાનો. જ્યારે હાલો ત્યારે સંતોનો મત જ લેવાનો. શ્વાસને નાભીએ જવા દેતા નથી. એ કારણ આધુનિક યુગનું છે, તમારું નહીં. તમારે તો ઘણો મૂકવો એઠો, પણ જાય તે હેનો નો જ જાય. એટલે 60, 75, 80 આપણું કામ પૂરું થાય. આપણા કટાવો હવા હો વર રહી ગયા.
અને આ ઘડીકમાં આમ કેમ, આ રોગ આમ કેમ? અમને કુમડા થતા હતા, અમારા માં વિલાચી નળીઓ ગોજીને ઘણીને સોપડતા. તમને ડોક્ટરો હજીસરો બાટલા ચડાવે તો નથી મળતા. કારણ ક્યાં? તમે ખોરાકમાં ફેર પાડી દીધો છે. તો બધા ખાય અને બધાને ખબર છે એની મારે શોખોટ કરવાની ન હોય, પણ આ રોગનું કારણ આવડો. અને પછી આ વિજ્ઞાને દવાઓ બહાર પાડી દીધી. જેમાં હોય એમાં દવા, જેમાં હોય એમાં દવા થી આપણા અંદર ગીરી ગઈ અને એની આપણને બધું કરી નાખ્યું. ખરેખર જવાન હોય તો કે કમર દુખે, ઢીસણ દુખે, દુખે જ ને ભાઈ. કઈ ભગવાને દુઃખ મોકલ્યું નથી. ભગવાન તો જેમ સેમ રમકડું બનાવીને આ ધરતી ઉપર મૂકી દીધું છે. બગાડી આપણે જ નાખ્યું. થોડીક વાણી ટાઈટ પડે માફ કરી લો. આજનો જે સાંભળી લેજો. કારણ છે કે અમારે ટેવ બધું સાચું બોલવાની હોય, એમ ખોટું ન બોલીએ. કારણ કે ખોટું બોલીએ તો અમને માથે, અમારી માથે કારો હોય, સંતોનો કારો હોય. કેમ તો આમ બોલે છે? અસત્ય તો કઈ જ નહીં. બોલાવે તો બોલાવે, ન બોલે તો એની મરજીની વાત છે. તેરી નોતી ધરતી ને રે આકાશ, આ 50 કરોડમાં હતું મહામંત્ર નો એ મોટો મહિમા. એ વખાણો બ્રહ્મના વેદમાં રે. આ શક્તિ પૂરા બ્રહ્માંડની શક્તિ એક ઘડીકમાં ખરડાવી નાખે, ઘડીકમાં ઉલટ સુલટ કરી નાખે. એ 7 દીપકને 9 ખંડની અંદર પરિપૂર્ણ ભરી છે અને ધણાવી નાખે. આનું કોઈ તળિયું નહીં, છતાં હલાવી નાખે. આ શક્તિની વાત છે. ભલામણ ઘડીકમાં ફાડી નાખે. શક્તિએ કીધું એ સમાગમ ત્રણ પુરુષને પ્રગટ એની
રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. ક્યાં ત્રણ પુરુષ? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. જેનાથી આ વિશ્વની જે રચના બની આ ત્રણ ગુણથી જ બનેલી છે. ચોથો તો વેદ મંત્ર, મહામંત્ર પ્રગટ કર્યો એ આ શક્તિએ કરેલો છે. આ શક્તિ પરિપૂર્ણ. ગુરુ મારા મહામંત્રનો એવો છે મહિમા. ઋષિ મુનિ જપે ના જા. હરે રે નથી ચાર વેદમાં જદી ઉમૈયાને વાજો રે આ સંસારને પ્રગટ્યા કીધો. માતા ઉમૈયાજીને ઉપજો છે ઉમંગ. સંસાર પ્રગટ કર્યો રે. બોલ્યા ઋષિ માર કુંડ ઓજી. અસલ જુગની વાણી રે. ગુરુજી મહામંત્રનો આ મહિમા એ વખાણું બ્રહ્મના વેદમાંજી. એ વખાણું સંતોએ કેવડી મહેનત કરીએ છીએ. કંદમૂળ ફળ ફૂલ
ખાય અને આ બધું વિચાર્યું, અનુભવમાં ગયા, સુરતા લગાડી, ત્રાટક કર્યું. પૂરા બ્રહ્માંડની અંદર 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડની અંદર જેની સુરતા ગઈ અને આ બધી મિલકત મેળવી. આને મિલકત કહેવામાં આવે. અનંત યુગ જાય તો આ મિલકત ને ખર્ચી ન ખૂટે અને ચોર ન લૂટે. દિનમ દિનમ વધત સવાયો, બેની અમને રામ રસ ઘન પાયો. અને કોઈ લૂંટી કે મારી પાસે કોઈ લઈ જાય, કદાચ મારી નાખે તો એને કાંઈ મળે, આમાં કાંઈ ન મળે. પણ હંસ થઈને જો બેસી જાય અને શરણું પકડીને કે બાપજી મને આપો, તો ગુરુ મહારાજ કૃપા કરે તો જ મળે, બાકી મળે બળે નહીં. શીખે સુણે કાંઈ વળી જ ન જાય. આ તો બહુ અઘરી વાત છે. રામાયણ કંઠ થાય, ભારત થાય, ગીતા થાય, બાઇબલ થાય, કુરાન થાય, પણ આ નક્કી થાય, નક્કી ન થાય, રેળાઈ જ જાય. ઘણા કોશિશ કરતા હોય પણ ન મળે, કે આ મૂળ તો ગુરુની છે, આપણી નથી. માટે આપ તો બધા સમજો છો, હું એવું કઈ કહેવા માંગતોય નથી, પણ થોડું દાદુ ભજન કરી એ તમારી હાસી મૂડી છે. આ મૂડી કદાચ આખો આ ઝરૂખો ભર્યો હશે તોય તમારો નથી, એ વાત પાકી છે. હા, ધંધો કરવો, ધંધામાં રહેવું છે, કારણ કે ધંધા આગે ધંધા પીછે ધંધા, ધંધામાં રહી ઈશ્વર કા બંદા. ભીખ માગવા નીકળાતો નથી એટલે ધંધા કરો છો એ તો અમને મંજૂર જ હોય છે, પણ વધારાનું ન કરાય તો હાલ. બીજાના સાંભળા તોડવા, બીજાના લોહી સુવા, પાણી ગળીને પીવું, ફિલ્ટરનું પીવું, લોહી સીધું ન પીવું, એનું ધ્યાન રાખવું. કોઈ પિતા ન હોય આમાં, આપણે પટેલની જ્ઞાતિ તો એવું કરી જ ન શકે, પણ છતાં થોડુંક ટાકરું મારી તો જીરા તો રે, ઠેકડે ઓછા સડે. ગોરી માતાને કેમ રહેવાય એમ. હંસા ગઈ થી ગુરુજીના દેશમાં રે, નિયા જળ હળતી જ્યોતિનો પ્રકાશ, અગમ ઘેરે જઈ સડી. હંસા એ પીયુને જોઈ થઈ આંધળી. ના જોઈ લે ને, દેખાય તો જોઈ લે. હંસા પીયુને જોઈ તન મનના મારા સંતાપ, પગમ ઘેરે જઈ સડી. તન મનના મારા સંતાપ, પગમ ઘેરે જઈ.
કે હંસા પગવિનાની પર્વત હું તો સડી હંસા પગવિનાની પર્વત સડી કાન વિના સુરા में બ્રહ્મના જો નાદ અકમ ઘેરે જયું કાન વિના સુરા में આ બ્રહ્મના નાદ અકમ ઘરે જયું તો સડી કાન વિનાનું હાંભળે કોણ હે ભાઈ તમે તો જોવો આ વાત કોના કરીની છે આમાં તો મને દશ ન હોતી સંતો વાણી કેવી લખીને વ્યા ગયા બોલીને વ્યા ગયા ને આપણને પીરસીને વ્યા ગયા આના માટે કઈક વિચારવું જરૂરી છે કાન વિનાનું કોણ ને પગ વિનાનું કોણ સડે કેવું વાણિયું છે પણ પગ વિના સુરતા સડીદા સુરતાને પગ હોય જ નહીં સુરતા અહીંથી દેશમાં પગી જાય કે નહીં ઘડીકમાં વહી જાય કે હાસું કહેજો હિમાલયનું સોટી સડી જાય કે નહીં હાસું કહેજો આ સુરતાની વાત છે અને કાન વિના કોણ સાંભળે કાન વિના જે અંતરમાં જે શબ્દ હાલતો હોય છે ઓહો નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય પોતાનો અંતરનાદ એક તમારું હૃદય સાંભળતું હોય છે બહાર કોઈની તાકાત બારી વાત છે આ વાત અંદરની જ છે અંદરની વાત સંતો મહાપુરુષો અંદર જ બોલ્યા બહાર કોઈ વેદ ઉપનિષદની વાત કરી જ નથી અને વેદ ઉપનિષદની વાત કરી તો આપણે એમાં રહી કેમ સહી નહીં આમાંય ન રહેવાય આ તો આ અઘરું જ છે રામ ભરતનો મિલનનો પ્રસંગ લીધો હોય તો ભાઈ ભાઈ રામ ભરત જેખા કોઈ ખરું ભરત કે મોડાભાઈ ગાદી તમારી રામ કે ભરત ગાદી તારી આ તો બાપુજીના ખાંભા નાખેલા ખેહી નાખે ભરત ને રામ કેમ થવા શેડા ફેરવી નાખે બરોબર તડકાનો હોય ને તો કડિયું કાઢીને શેડો મળે વોક દાળવા એમ એમ વધી જાય અને રામાયણ સાંભળવી ભલામણ આ બધું હું છે પણ ઠીક છે ટીકા નથી કરતા આ આપણા લક્ષણો આવા હશે એવું મને દેખાય છે મારા ગામમાં જ છે તમારા ગામમાં હોય ન હોય મને ખબર નથી મારા ગામમાં જ છે હંસા ગયેથી મારા ગુરુજીના દેશમાં રે ત્યાં ઝળહળ જ્યોતિઓના પ્રકાશ અકમ ઘરે હવે જયું સડી ગયા તન મનના મારા સંતાપ અકમ ઘેરે જઈ હું ફરી
હંસા હાથ વિના મેરું તોળિયાવે હંસા હાથ વિના મેરું તોળિયાવે ને જીભ વિના સાખ્યા में આના સ્વાદ અગમ ઘેરે જઈ આનો સ્વાદ હરિરસ સ્વાદ જાણી સાખી લીધો ને બીજું પગલું ન ભરે હો બાપ એ વાત ચોક્કસ છે પણ આ તો બધું અજાણ્યું છે એટલે ઠેકડા જીભ વિના સુખ્યા में એના વે સુવાદ ઘરે જઈ ઉસળી એ ગુરુજી ગઈથી તમારા દેશમાં ત્યાં તો ઝળહળતી જ્યોતિઓના પ્રકાશ અગમ ઘરે ગઈ આખો આકાશ સમકારા મારે જળહળ 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 પણ ત્યાં કોઈ પહોંચી નહીં કોઈ ન જઈ શકે આવા તો 7 દીપક અને 9 ખંડની બહારની વાત કરું છું જ્યાં મારો ગુરુનો દેશ છે જ્યાં મારો અલગ ધણી છે આ વિશ્વનું સર્જન કરનારો માલિક ત્યાંથી ઝરણા આવે છે એનાથી આ સૃષ્ટિનું સર્જન થયું છે અલીલ બૂંદથી સૃષ્ટિ રસી રક્ત બૂંદ કી કાયા બરફ બૂંદથી આકાશ રચાણું ચેતન બૂંદ છે આમાં હંસા આયા આત્મ તત્વ આવ્યો કેવો આત્મ તત્વ પાણીથી પતલો ધુમસ કેરી ધાર કહું તો કહી શકુની છે 52 ની 52 અક્ષર જે બુજે ધરે એકનું ધ્યાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ તારું એકોય અક્ષરમાં નથી નાપ જેને અલગ કહેવામાં આવે આ અલગ છે જનની વિના મેં જન્મ ધરું એ ઘરની વાત કરું છું નીર વિના મેં નાવું પૃથ્વી વિના મેં પાવ મૂકું વિના પંખ મેં ઉડ જાઉં વહાં ખંડ નહીં ના જઈ મેં સમાવું કવડી વાત છે મારે ધરતીની જરૂર નહીં આકાશની જરૂર નહીં મારે માની જરૂર નહીં નીરની જરૂર નહીં આ કોણ પુરુષ છે જવો તો ખરા કયા દેશની કયા ખંડની વાત છે આ બધું હું જે કઈ બોલું છું એ તમારા દેહની અંદર છે બહાર નથી બહાર કોઈ ગોતવા જાતા નહીં બહાર છે પણ ઈ જડે એવું નથી આકાશ ધરતી ધડે આ ન જડે અને આ જો જડે અને ધજા શ્રીફળ સડે 52 ગજના વાવટા એની માથે ફડાકા મારે આપણી માથે કૂતરા એકી કરે ગધેડા ગલોટિયા મારે હું કમાણી છે ક્યાં ગઈ કમાણી ઓહ અંધકાર 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 ફાફા
ફાંફા મારીને જિંદગી પૂરી કરવાની છે. સંતોએ બહુ આપણને સમજાયું, બહુ ઠપકા દીધા, બહુ દીધા. માથામાં ટાળ્યું પાડી દીધું, ઠપકાઈ ન્યૂઝ છે ટાળ્યું. પણ ન સમજાણું. કેમ ન સમજાય? કે ગુરુ શરણ જેની નથી સેવ્યું એના કોઈથી સમજાય એમ ન યાદ. 84માં જવું બહુ અઘરું છે. કૂતરાને માથામાં જીવડા પડે ને, અને પછી પગે પગે ખૂબ ખખેરે ને કાવ કરે, કાવ કરા નાખે. પોતાની લાળ ત્યાં પોગે નહીં. લાળ નો પોગે એટલે જીવડો મરે નહીં. અને હવે જુઓ દશા જુઓ, ત્યાં થીર થવા દે. કોકના રૂમમાં ગીરી જાય તો ન્યાય નો થીર થાય, થોડે તો થીર ન થાય. આ સમય આવે એના માટે એનું ધ્યાન રાખવાનું છે. આપણે ચોર નથી, લંપટ નથી, નિર્લજ નથી, કોઈનું મારીને ખાતા નથી, જેસલ નથી. અને જેસલ જેખાને જો ગુરુ મળી જાય અને પીર થઈ જાય, એ કયો શબ્દ ડીગ્યો છે. સીધા શેડા જોટ કરી દીધા કે જા હવે જાડે જા, મોજ કરી દીધા. પકડ તલવાર પકડ. હવે પછી કાંઈ મુઠ્ઠી વળે ન વળે, કારણ કે ગુરુ ડીગ્યા. માલા જેખો વીર પુરુષ, 4 ગામનો ધણી, અને એને એના પત્ની ડીગ્યા, રૂપાદે ડીગ્યા, મહાન થઈ ગયા. લાખો લોયણ ડીગ્યા, માતાજી ડીગ્યા, અરે મહાન થઈ ગયા. સધીરો મહાન. એ શબ્દની કઈ તાકાત છે તો તમે નક્કી કરો. એ શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા. વેદ જેનો પામે નહીં પાર, વેદમાં ભેદ હમ વેદન કી માઈ. જે રસ્તે સંતો ગયા એ વેદને ગમ નાય. વેદ એને અહીં કહી શકતા સંતો ક્યાં ગયા. આ મહાપુરુષોની વાત. માટે એ હંસા, આવો આવો અમારા દેશમાં સદાય વસે છે સંત. દીકરા કાપી નાખ્યા. જો તો ખરા ભલા માણસ, હું કઈ ખોટી વાત થોડી કરું છું. સાધુને ભોગ ધરી દીધા. આ ગુણ્યું ગુણ્યું ભર્યું, પણ રોટલામાં જ વાંધા. અનાજ ખૂટે એવું છે. પચામાણા બાજરો અમારે થતો એને બદલે 4 કળશી ઘઉં થાય, અને ઉનાળો બાજરી કરો ને તો 2 કળશી થાય. ખૂટે કેમ? આ કાંઈ ખાધું થોડું ખૂટે. તોય કોઈ આંગણેથી કોઈક ભિક્ષુક આવ્યો હોય ને, એ માં કોઈ રોટલો આપો, એ માં કોઈ રોટલી આપો, તો કે આગળ જા, આગળ જા, આગળ ત્યાં ભોગાવામાં જાવું, તું દે ને બટકું. નો દે. અહીંયા તો દેતા હશે, ગાયું દે, તારે માણસ તો દેતા જ હોય ને. પણ અમારા ગામડામાં તો કઈ જ દઈએ. અમારી માવડીઓ કઈ જ હાલ ને ઓલ જાય કામ કરે. બાપ કરો, આવું નહીં કરતા હો, આવું નહીં કરતા. ભગવાને આપ્યું છે. ખાઓ અને આનંદ કરો. પહેરવાનું કેટલું, ખાવાનું કેટલું, હરવા ફરવાનું. અહીંથી ફોન કરો ત્યાં અમેરિકા જાય. જલસો નથી થયો. અને તોય દુખી હે ને. એ તો તમે નક્કી કરો દુઃખ છે શેનું. અમારે નહોતું કઈ પહેરવા. એક પહેરણ હતું 12 મહિના રાખવાનું, એટલે 5 મિનિટ રાખતા. તમારે તો અહીંયા આવે કોઈ માફત નથી. શું કરવાનું? અહીંયા આવ્યું ને, નાના વાળા તો કેવું બોલ્યું, કેવું કહેવાય. તો અહીંયા આવ્યા તો એક જોડ લઈને આવ્યા છે. જોઈજો, સત્સંગમાં આવ્યો તો એક જોડ લઈને આવ્યા હોય. ભગવાનની કૃપા જ છે ભાઈ, તેવા છે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. આનંદ કરો, આપ્યું છે, મોજ કરો.